10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 10 પાઠ આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ 10 ભારત કૃષિ આના વિશે અગાઉના લેક્ચરોમાં જોઈ ગયા આપણે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને મોટાભાગની વસ્તી એ ખેતી પર આધારિત હોય છે. 60% લોકો એવા છે કે જે ખેતી પર આધારિત પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને દેશની રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ એ કૃષિ પર આધારિત છે. દેશની નિકાસ પણ કૃષિ પર આધારિત છે. આના વિશે આપણે ડિટેલમાં આગળના લેક્ચરોની અંદર વાત કરી ગયા છે. એ પછી આપણે જોયું કે ખેતીના પ્રકાર કેટલા છે. 6 પ્રકાર જોયા આપણે. જીવન નિર્વાહ ખેતી છે, સઘન ખેતી, સૂકી ખેતી, આંધ્ર ખેતી, બાગાયતી ખેતી, બરાબર. તો આ બધી વાત આપણે કરી. પછી એમાં એક રહી સ્થળાંતરિત ખેતી જેને જૂથ ખેતી પણ કહીએ છીએ. આ બધી ડિટેલ આપણે જોઈ કે એક્ઝામની દ્રષ્ટિએ આ યુનિક ક્વેશ્ચન છે, બરાબર. ખેતીના પ્રકાર એ પૂછાઈ શકે. પછી એ પછીના લેક્ચરમાં આપણે કૃષિની પદ્ધતિઓ વિશે વાત કરી, જેમાં સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી જે અત્યારે હાલના સમયમાં ખૂબ જ ડિમાન્ડમાં છે એની વાત કરીએ આપણે. પછી ટકાઉ ખેતી અને એ ઉપરાંત મિશ્ર ખેતી, આ ત્રણેય ખેતીના પદ્ધતિઓ અલગ અલગ છે એના વિશે આપણે વાત કરી. એ પછી આપણે જોયું કે ભારતની કૃષિ પેદાશો એટલે કે કયા પાક છે એ કયા સમયમાં થાય છે. અમુક 3 પ્રકાર એમાં જોયા આપણે. ખરીફ પાક છે, રવિ પાક અને જાયદ પાક. ખરીફ પાક છે એટલે કે ચોમાસામાં થતા જે પાકો છે એને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. રવિ પાક જે શિયાળામાં થતા પાક છે અને જાયદ પાક જે ઉનાળામાં થતા પાક છે. આ ત્રણેયનો સમયગાળાની પણ આપણે વાત કરી કે ખરીફ પાક છે જુલાઈથી લગભગ ઓક્ટોબર નવેમ્બર સુધીના સમયમાં આ પાક લઈ શકાય છે. જ્યારે રવિ પાક છે એ ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીમાં લઈ શકાય. અને જાયદ પાક કે જે ઉનાળુ પાક લઈએ છીએ તો એ માર્ચ મહિનાથી જૂન મહિના સુધી ઉનાળાના સમયની અંદર લઈ શકાય છે. અને કયા કયા પાક ત્યાં લેવાય છે એની પણ આપણે વાત કરીએ. ભારતની મુખ્ય કૃષિ પેદાશો જેની અંદર તેલીબિયા છે, શાકભાજી છે, ફળફળાદી, કઠોળ, ધાન્ય છે, રોકડિયા પાક છે, ઔષધિ મસાલા પાક તરીકે જે અમુક પ્રકારના પાકો ઉપયોગમાં લેવાય છે એની પણ આપણે વાત કરી અને આ બધી ડિટેલ આપણે મેળવી. હવે આજે આપણે ધાન્ય પાકોની એની અંદર વાત કરીએ. ધાન્ય પાકોની અંદર આપણે જે ઉપરનું જે ટેબલ છે પેજ નંબર 78 પર એની પર આપણે વાત કરી કે ધાન્ય પાક એટલે કયા કયા. ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ ને જવ. આ બધા પાકો જે છે એને આપણે શું કહીએ છીએ? ધાન્ય પાક કહીએ છીએ, અનાજ જેને કહીએ છીએ, બરાબર. તો એમાં સૌથી પહેલા આપણે ધાન્ય પાકની અંદર ડાંગરની વાત કરીએ. ડાંગર એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ધાન્ય છે, જે ભારતની અંદર સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક કહેવાય. અને વિશ્વના મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી આ ધાન્ય પાકનો સૌથી વધુ ઉપયોગ કરે છે, બરાબર. ડાંગર એટલે ચોખા, બરાબર, જે રાઈસ કહીએ છીએ. ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારત એ તૃતીય ક્રમે આવે છે. આખા વિશ્વની અંદર ઉત્પાદનની અંદર ચીન એ પ્રથમ નંબરે છે અને ભારત છે એ દ્વિતીય નંબરે આવે છે. અને ભારતની લગભગ કુલ વાવેતરના ચોથા ભાગની અંદર ડાંગરનું વાવેતર થાય છે એવું આપણે કહી શકીએ. જે ધાન્ય પાકનું કુલ વાવેતર થાય છે એમાં ચોથા ભાગનું વાવેતર છે એ ધાન્ય પાકનું ડાંગરનું હોય છે એવું આપણે કહી શકીએ. ડાંગર એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થતો પાક છે. આ એના બે મુખ્ય પોઈન્ટ હું તમને બોર્ડ પર લખાવું છું અને તમે પણ બુકની અંદર અંડરલાઈન કરો કે ડાંગર એ ઉષ્ણકટિબંધ એટલે કે ગરમ આબોહવાની અંદર થતો પાક છે અને એને ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવાની જરૂર પડે છે. લઘુત્તમ 20 સેલ્સિયસ જેટલું તાપમાન જરૂરી હોય છે અને નદીના કાપની ફળદ્રુપ જમીનની અંદર એનું વાવેતર થાય છે અને પાણીની વધારે જરૂર પડે છે. અને માનવ શ્રમ પણ ડાંગરની અંદર વધારે જોવા મળે છે. અને 100 સેમીથી વધુ વરસાદ જ્યાં થતો હોય એવા જ વિસ્તારોની અંદર આ પાક લઈ શકાય છે. કારણ કે તમને ખ્યાલ હોય તો ડાંગર છે એ એવું કહેવાય કે જ્યારે ચાલુ વરસાદ હોય ને ત્યારે જ એને રોપણ કરવામાં આવે છે. તમે નીચે ચિત્રમાં પણ જોઈ શકો છો કે વરસાદની અંદર જ
આ જે ચિત્ર છે એની અંદર તમે ઇઝીલી જોઈ શકો છો કે વરસાદ વખત એનું જે રોપણ કરવામાં આવે છે એ ચાલુ વરસાદે જ કરવામાં આવે છે, તો જ એ રોપા એમાં રોપાય છે અને એની અંદર બીજા કોઈ યંત્રોનો ઉપયોગ નથી થતો, હજી કોઈ ફેસિલિટી પ્રોવાઈડ થઈ નથી. એટલે માનવ શ્રમ છે એ આ પ્રકારના ધાન્ય પાકની અંદર એટલે કે ડાંગરની અંદર સૌથી વધુ માનવ શ્રમનો ઉપયોગ થાય છે અને વરસાદ પણ 100 સેમીથી વધારે જોઈએ છે. પરંતુ એવું આપણે કહી શકીએ કે જ્યાં સિંચાઈની વ્યવસ્થા હોય એવા વિસ્તારોની અંદર વગર વરસાદે પણ ડાંગરનો પાક લઈ શકાય છે. પછી કયા સ્થળે એટલે તમે જોઈ શકો તો આખું ઉત્તરથી માંડીને પૂર્વ સુધીનો જે વિસ્તાર છે એમાં અને ખાસ કરીને નીચે સાઉથની અંદર, કારણ કે સાઉથમાં તમે જુઓ તો એની આબોહવા ભેજવાળી અને ઉષ્ણકટિબંધ કહી શકાય, બરાબર, અને ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે છે. જ્યારે પશ્ચિમ ભાગ છે ત્યાં આગળ એની જમીન એની આબોહવા છે ડાંગર માટે એટલી અનુકૂળ નથી. તો તમે નકશાની અંદર પણ જોઈ શકો છો, પેજ નંબર 79 પર નકશો જુઓ. આ આખો જે ભાગ ગણી શકાય જ્યાં ઊભી લાઇનિંગ છે, આ ઊભી લાઇનિંગ છે પૂર્વ સુધી અને નીચે સાઉથમાં આવતા આ બધી જમીન, આ બધી જગ્યાએ આપણે ડાંગરનો પાક છે ઇઝીલી લઈ શકાય છે. કારણ કે એક તો એ પાક છે ઉષ્ણકટિબંધ આબોહવા ધરાવે છે, પ્લસ ત્યાં વરસાદનું પ્રમાણ વધારે છે અને શ્રમિકો પણ ઇઝીલી મળી શકે છે ત્યાં આગળ, અને એની આબોહવા વરસાદ બધી જ રીતે ભેજવાળી આબોહવા છે, સૂકી આબોહવા છે, ગરમ આબોહવા છે, માટે ઇઝીલી આ જગ્યાએ પાક લઈ શકાય છે. ભારતમાં કયા સ્થળે? તો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર અને ઓડિશા આ મુખ્ય એવા રાજ્યો છે કે જ્યાં આગળ ડાંગરનો પાક છે વધારે પ્રમાણમાં લેવાય છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં તો વર્ષમાં 2 કે 3 વખત ડાંગરનો પાક લઈ શકાય છે, બરાબર, કારણ કે ત્યાં આગળ બધી જ રીતે વરસાદનું પ્રમાણ પણ કહી શકીએ આપણે, અને પ્લસ આબોહવા છે, શ્રમિકોની સગવડતા છે, એટલા માટે એ લોકોનો મુખ્ય પાક છે. એટલે વર્ષમાં 2 કે 3 વખત આ પાક લેવામાં આવે છે. ગુજરાતની અંદર જોઈએ તો આખું દક્ષિણ ગુજરાત લઈ શકીએ, કારણ કે દક્ષિણ ગુજરાતની જે આબોહવા અને ત્યાં આગળ વરસાદનું પ્રમાણ પણ વધારે છે, કે તાપી છે, તાપી, સુરત, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ આ બધા જિલ્લામાં ડાંગરનું વાવેતર વધારે થાય છે. એટલે આપણે એ વસ્તુ જોઈ શકીએ કે જ્યાં આગળ જે પાકનું વાવેતર વધારે થતું હોય એ વિસ્તારમાં એ પાકનું ખોરાકમાં ઉપયોગ સૌથી વધુ લેવાતો હોય, બરાબર. તમે નીચે આપણે સાઉથની વાત કરીએ, પૂર્વ વિસ્તારની વાત કરીએ, પૂર્વ ભારતની વાત કરીએ તો ત્યાં આગળ ડાંગરનો ઉપયોગ વધુમાં વધુ થાય છે. સાઉથમાં પણ તમે જાઓ તો ઇડલી, ઢોસા છે કે કોઈને કોઈ રીતે ડાંગરનો મેક્સિમમ ઉપયોગ થાય છે. ત્યાં દાળ ભાતનો પણ વધારે ઉપયોગ થાય છે. તો દાળ એવું કહેવાય કે ભાત એ લોકોને વધારે ક્વોન્ટિટી જોઈએ, દાળ ઓછી હોય તો ચાલે. એવી જ રીતે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આપણે જે ઘઉંની રોટલી બનાવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર લોકો ખોરાકની અંદર ચોખાની રોટલી બનાવતા હોય છે, ખીર બનાવી. તો જ્યાં જે વિસ્તારની અંદર સૌથી વધુ જે પાકનું ઉત્પાદન થતું હોય એ વિસ્તારમાં એ જ ધાન્યનો કોઈને કોઈ રીતે વધારે પ્રમાણમાં ઉપયોગ જોવા મળતો હોય છે. અને ડાંગરના ખેતરમાં જે આપણે વાત કરી કે સતત પાણી ભરી રાખવાના બદલે ફુવારા પદ્ધતિથી પણ કરી શકાય. જનરલી ડાંગરનો ઉપયોગ, ડાંગરનું વાવેતર અને ડાંગરનો વિકાસ એ સતત પાણી ભરી રાખવામાં આવે તો જ થાય છે, બરાબર. પરંતુ હવે જે ફુવારા પદ્ધતિ નવી અમલમાં આવી છે એ પ્રમાણે ફુવારા પદ્ધતિને ઉપયોગ કરીને એ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ ડાંગરનો જે પાક છે એ આપણે સારી રીતના લઈ શકીએ છીએ. અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે પાણી ક્યારા બનાવવામાં આવે. ડાંગરની જ્યારે રોપણ કરવામાં આવે એના રોપવાનું ત્યારે એક ક્યારા બનાવવામાં આવે જેની અંદર પાણી ભરી રાખવામાં આવે, અથવા વરસતા વરસાદે આવું પણ કરી શકાય. કુદરતી તો એ જ આખી મેથડ છે, પણ જ્યાં કદાચ વરસાદ ઓછો છે અને ત્યાં આગળ પાક લેવો છે તો પછી આ રીતે ક્યારામાં પાણી ભરીને, સિંચાઈ દ્વારા પાણી ભરીને પણ એ પાક લઈ શકાય છે. તો લાસ્ટ બોર્ડની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે આ જે ચિત્ર છે એ આપેલું એક્ઝામની અંદર, આ જે ચિત્ર દેખાય છે તમને
તો આ ચિત્ર એક્ઝામની અંદર આપેલું અને એમ પૂછ્યું હતું કે આ ચિત્ર કયા પાકનું વાવેતર થઈ રહ્યું છે એના વિશે નોંધ લખો. બરાબર, લોંગ ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો ઘણા સ્ટુડન્ટે ઘઉં લખ્યું છે અને બધાએ કે બાજરી લખ્યું છે અને અલગ અલગ લખ્યું છે. એટલે આપણે આ ચિત્ર પણ ધ્યાનમાં રાખીશું કે આ રીતે ઇનડાયરેક્ટલી પણ ક્વેશ્ચન ક્વિઝ કરીને પણ પૂછાઈ શકે. બરાબર, તો આપણને આમ ડાયરેક્ટ પૂછે કે ભાઈ ડાંગર વિશે 5-7 વાક્ય લખો અથવા વિસ્તારથી જણાવો તો આપણને આવડે, પણ આ રીતે પિક્ચર આપેલું હોય તો કન્ફ્યુઝ થઈ જવાય. તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું, એના જે પિક્ચર છે એ પણ જોતા રહીશું અને એ પ્રમાણે. તો એક વખત ફરીથી ડાંગર એ આઈએમપી ક્વેશ્ચન છે, એક વખત ફરીથી એને રિવાઇઝ કરી લઈએ કે ડાંગર છે 100 સેમીથી વધારે વરસાદ જે વિસ્તારમાં આવતો હોય એ જ જગ્યાએ આ પાકને લઈ શકાય છે. પછી ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ છે. પછી ઉષ્ણકટિબંધની અંદર થાય છે. લઘુત્તમ 20 સેલ્સિયસ જેવું તાપમાન જરૂરી છે અને નદીના કાંઠની ફળદ્રુપ જમીનની અંદર આ પાક ઇઝીલી લઈ શકાય છે. બરાબર, અને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા જે પ્રદેશો છે ત્યાં સિંચાઈથી પણ આ પાક લઈ શકાય છે. એ સિવાય તો પછી આપણે જોયું કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા એ આ જે પ્રદેશો છે એ આનો મુખ્ય પાક ગણાવી શકાય. બરાબર, તો અહીંયા આગળ આ ડાંગરની આખી નોંધ જો પૂછાય તો આ રીતે તમે લખી શકો. ખાલી બસ એનો એ ફરકો યાદ રાખવો જરૂરી છે કે કેટલા સેમી વરસાદ જરૂરી છે, કેવી આબોહવા જરૂરી છે અને કયા કટિબંધમાં, ઉષ્ણકટિબંધની અંદર એ ખાસ કરીને જોવા મળે. ઉષ્ણકટિબંધ પાક છે એવું કહી શકાય. એ પછી ઘઉં. તો ઘઉં વિશે જોઈએ તો ઘઉં એ ડાંગર પછી દ્વિતીય સ્થાન ધરાવે છે ભારતની અંદર, કે જેનો સૌથી વધુ ઉપયોગ લોકો ખોરાકમાં કરી રહ્યા છે. બરાબર, ડાંગર પછી બીજા નંબરનું સ્થાન છે. એ દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. ભારત 1/3 ખેત ભૂમિ ઉપર ઘઉંની ખેતી કરવામાં આવે છે. બરાબર, આપણે આગળ જોયું કે ડાંગર છે ભારતના કુલ વાવેતરમાં 4થો ભાગ ધરાવે છે. તો એવી રીતે ઘઉં છે એ 1/3 ભાગમાં ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભાગ, એટલે કે આપણે ગુજરાતની અંદર પણ જોઈએ તો આપણે ઘઉંનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ અને ઉત્તરથી ઉત્તર પશ્ચિમ એટલે એમાં રાજસ્થાન સુધીનો આખો બોર્ડર આખો એ પટ્ટો આવી ગયો. તો ઉત્તર પશ્ચિમ ભાગ છે જે તમે અહીંયા આગળ નકશાની અંદર તમે જોઈ શકો છો. નકશાની અંદર જે આ ઊભી લાઇનિંગ વાળો જે આખો પ્રદેશ છે, અહીંયાથી લઈને આ બધો ઉત્તર પશ્ચિમ સુધી આટલે સુધીનો ભાગ છે. આ ભાગની અંદર સૌથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવે છે અને ઘઉંનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધ એટલે કે ઠંડી ગરમી મિક્સ હોય. બરાબર, સમશીતોષ્ણ એટલે કે ઠંડી પણ નહીં અને ગરમી પણ નહીં, બંને મિક્સ વાતાવરણ એવી આબોહવા ધરાવતો પાક છે અને રવિ પાક છે. લગભગ શિયાળાની અંદર જ આ પાકનું વાવેતર થતું હોય છે. ઘઉંના પાક માટે કાળી જમીન જરૂરી છે અને ફળદ્રુપ કોરાળુ જમીન પણ હોય તો પણ ચાલે. 75 સેમી જેવો વાર્ષિક વરસાદ જરૂરી છે. 100 સેમી કરતાં વધારે વરસાદ જે વિસ્તારમાં પડતો હોય ત્યાં આગળ ઘઉંની ખેતી અશક્ય છે, થતી નથી. તો ચોખા અને ઘઉં વચ્ચે આ ડિફરન્સ છે કે ડાંગર છે એવા 100 સેમીથી વધુ વરસાદ આવતો હોય ત્યાં આગળ આ પાક ડાંગરનો પાક સૌથી વધુ સારી રીતે લઈ શકાય છે. જ્યારે ઘઉંમાં 75 સેમીથી વધારે વરસાદની જરૂર પડતી નથી અને 100 સેમી કરતાં વધારે વરસાદ પડતો હોય એવી જગ્યાએ તો ઘઉંની ખેતી અશક્ય છે, થતી જ નથી. એ પાક છે એ બળી જાય છે. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થતું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. જેમ આપણે ડાંગરમાં જોયું કે એમાં શ્રમિકોની વધારે જરૂર પડે છે કારણ કે એમાં યંત્ર કોઈ રીતે આપણે ઉપયોગી થતા જ નથી. બરાબર, એનું વાવેતર કરવામાં એમાં માનવ શ્રમની જ જરૂર પડે છે. જ્યારે ઘઉંની અંદર શ્રમિકો ના હોય તો ચાલે, એમાં યાંત્રિકીકરણ એટલે કે યંત્રોથી કામ લઈ શકાતું હોય છે. હરિયાળી ક્રાંતિ જે થઈ એ પછી આપણે હરિયાળી ક્રાંતિ આ લેસનની અંદર આગળ જોઈશું કે દેશને આઝાદી મળી એ પછી આપણા ખેતીની અંદર કઈ રીતના ફેરફારો આવ્યા, ખેતીની અંદર કેવા નવા સુધારા થયા જેને આપણે હરિયાળી ક્રાંતિ કીધી. બરાબર, લોકોની સમજમાં ફેરફાર આવ્યા, યંત્રોનો ઉપયોગ વધ્યો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો, જેના કારણે હરિયાળી ક્રાંતિ અસ્તિત્વમાં આવી અને હરિયાળી ક્રાંતિના કારણે પાકનું ઉત્પાદન વધ્યું અને લોકો
હરિયાળી ક્રાંતિ કહેવાય. આખી ડિટેલ નોંધ આપણે આ જ લેસનની અંદર જોઈશું આગળ. તો હરિયાળી ક્રાંતિ ના પછી ભારતની અંદર દરેક પાકનું ઉત્પાદન વધારે પ્રમાણમાં જોઈ શકાય છે, બમણું થયું એવું કહી શકાય. અને મુખ્યત્વે પંજાબ છે, હરિયાણા છે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે, આ બધા મુખ્ય ઘઉંના પાક લેવાતા જે રાજ્યો છે એ મુખ્ય ગણી શકાય. દેશમાં કુલ ઘઉંના ઉત્પાદનમાં 2/3 ભાગ આ રાજ્યોમાંથી આવે છે, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. આ પાકો એટલે આખા દેશમાં જેટલા ઘઉં થાય છે એમાં 2/3 ભાગ તો આ 3 રાજ્યોની અંદરથી જ આવે છે. કયા કયા રાજ્યો એ ખાસ ધ્યાન રાખીશું? પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. આ ખાલી જગ્યાની અંદર ક્યાંક પૂછાઈ શકે કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યોની અંદર દેશના કુલ ઉત્પાદનનું 2/3 ભાગ ઘઉંના ઉત્પાદનનું છે. તો આ રીતે પણ એક્ઝામની અંદર આપણને પૂછી શકાય પેપર હાર્ડ બનાવવા માટે. તો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ આ 3 રાજ્યો આપણે ઇઝીલી યાદ રાખીશું. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. આ પાક સિંચાઈથી પણ લઈ શકાય છે, બરાબર. તો એક હેક્ટરની અંદર ઘણું બધું ઉત્પાદન ત્યાં આગળ થાય છે. અને પંજાબની અંદર સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે, એટલે પંજાબને ઘઉંનો કોઠાર તરીકે કહેવામાં આવે છે. એની નીચે અંડરલાઈન કરીશું કે કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવાય છે. તો પંજાબ છે એ ઘઉંનો કોઠાર તરીકે આપણે કહીએ છીએ, કારણ કે ત્યાં આગળ ઘઉંનું જે પ્રમાણ છે સૌથી વધુ ઉત્પાદન ત્યાં આગળ લઈ શકાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. લગભગ આખા દેશની અંદર ઘઉંનું વાવેતર ઓછા વધતા પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ, પરંતુ અમુક જે રાજ્યો આપણે વાત કરી કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, તો આ રાજ્યો છે સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે. ગુજરાતના ભાલ વિસ્તારમાં જે ભાલિયા ઘઉં થાય છે એની પણ આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરી ચૂક્યા છીએ. તો એ ભાલિયા ઘઉં થાય છે કે જે આગળ નહીવત વરસાદ છે અને છતાં પણ આ પાક લેવામાં આવે છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં પણ ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારમાં ઘઉં એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અનાજ છે એવું કહી શકાય. ઘઉંમાંથી આપણે રોટલી, ભાખરી, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કીટ ઘણું બધું બનાવી શકીએ છીએ. એટલે સૌથી વધુ ઉપયોગમાં જો ભારતમાં કોઈ ધાન્ય લેવાતું હોય તો એ ઘઉં આપણે કહી શકીએ છીએ. અનેક પ્રકારની વાનગીઓ એમાંથી બનાવીએ છીએ. અને સૌથી વધુ પોષણ આપતું પણ ધાન્ય આપણે એને કહી શકાય, પૌષ્ટિક છે આ પાક. અને આથી જ ઘઉં છે એ અનાજનો રાજા કહેવાય. આવું પણ એક માત્ર પ્રશ્ન પૂછી શકાય કે ઘઉંને અનાજનો રાજા કહેવામાં શા માટે આવે છે? કારણ આપો. તો એક તો સૌથી વધુ ઉત્પાદન થાય છે, બરાબર, અને ઘઉં એ સૌથી વધુ વપરાશમાં આવતું અનાજ છે ભારતની અંદર. અને એમાંથી શું બનાવી શકાય? બધા જ વાનગીઓના નામથી રોટલી, ભાખરી ને શીરો ને લાપસી, બિસ્કીટ છે, કેક છે, આ બધું જ એની અંદર બનાવી શકાય. પૂરી છે, પાઉં છે, અને બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક આહાર સૌથી વધારે છે. પૌષ્ટિક તત્વો સૌથી વધારે છે અને આથી જ ઘઉંને આપણે અનાજનો રાજા કહીએ છીએ. આવું કારણ રીતે પૂછાઈ શકે તો તમે આ રીતે આન્સર લખી શકો. અહીંયા નકશો નીચે આપ્યો છે, તો આપણે જોયું કે કઈ કઈ જગ્યાએ ડાંગરનું પ્રમાણ વધારે છે અને ત્યાં અનાજનું ઉત્પાદન વધારે થાય છે. જુવાર, બાજરી, મકાઈ, જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય છે, બરાબર. જાડા ધાન્ય એટલે કે જે પશુઓના ચારામાં પણ ઉપયોગમાં લેવાતા હોય. તો એની નીચે પણ અંડરલાઈન કરશું કે જાડા ધાન્ય કયા છે ભારતની અંદર? તો જુવાર, બાજરી, મકાઈ અને જવ જે ઓપ્શનલ છે. મુખ્ય આપણા ડાંગર અને ઘઉં એ બે મુખ્ય પાક કહી શકાય. બાકી મકાઈ છે, બાજરી છે, જવ છે અને જુવાર આ એક જાડા ધાન્ય તરીકે આપણે લઈ શકાય. એની નીચે ખાસ અંડરલાઈન કરશું. હવે વાત કરીએ જુવાર. તો ડાંગર અને ઘઉં પછી ભારતની અંદર જુવાર એ ભારતનું મુખ્ય સૌથી વધુ ઉત્પાદન થતું ધાન્ય કહી શકાય, બરાબર. ડાંગર અને ઘઉં પછી દક્ષિણના ઉચ્ચ પ્રદેશોની અંદર સૂકા અને ઓછા વરસાદ વાળા જે વિસ્તારો છે ત્યાં આગળ જુવારનો પાક વધારે લઈ શકાય છે. જુવાર ખરીફ અને રવિ પાક છે. ખરીફ અને રવિ, ખરીફ એટલે ચોમાસાની અંદર પણ એને લઈ શકાય છે આ પાકને, અને રવિ પાક એટલે શિયાળાની અંદર પણ લઈ શકાય છે. લગભગ
મોટા ભાગમાં તમે ઘઉં પણ જુઓ તો ઘઉં ત્રણેય સિઝનની અંદર આપણે લઈ શકાય, ફક્ત જો કે ચોમાસાની અંદર ના લઈ શકાય, રવિ પાક અને ખરીફ પાક બંને લઈ શકાય. એવા ઘણા બધા ધાન્ય છે, મકાઈ છે, તો એ લગભગ ત્રણેય સિઝનની અંદર લઈ શકાતા એવા પાકની અંદર એની ગણતરી થતી હોય છે. 25 થી 30 સેલ્સિયસ તાપમાન જોઈએ, 50 સેમી જેટલો વરસાદ જોઈએ, કાળી અને ચીકણી કોરાળુ જમીન અનુકૂળ એને આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતની અંદર જુવારનો પાક લેવામાં આવે છે. અને ગુજરાતમાં જુવાર સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. આની જનરલાઇઝ કરશું કે ગુજરાતની અંદર સુરત અને તાપી આ બે જિલ્લા એવા છે કે જેની અંદર સૌથી વધુ જુવારનું વાવેતર કરવામાં આવે છે. અને જુવાર છે એ લીલા ચારા તરીકે પણ, પશુ ચારા તરીકે પણ ઉપયોગમાં આવે છે. બરાબર, તો એટલે આ જુવારની વાત થઈ. એ પછી બાજરીની વાત કરીએ તો બાજરી છે એ કહેવાય કે શ્રમિકોનું ધાન્ય છે એવું કહેવાય. બરાબર, કારણ કે શ્રમજીવીઓનું ધાન ગણાય છે, કારણ કે એક તો એ સસ્તી હોય છે બાજરી અને વધારે શક્તિ આપેલી હોય છે. શક્તિશાળી ધાન્યમાં આપણે એની ગણતરી કરી શકીએ કે જો એ શ્રમિકો હોય એ રોટલીને અને ઓછો સમય લે છે. એક તો એને બનાવવામાં પણ, રોટલા બનાવવાના હોય તો એની અંદર ઓછો સમય લેવામાં ફાળવવામાં આવે તો ચાલે, અને ઝડપથી બની પણ જાય છે. અને 1 કે 1.5 રોટલો ખાધો હોય તો લગભગ સાંજ સુધી એ શ્રમિકોને બીજું વસ્તુ જમવામાં લેવાની જરૂર પડતી નથી, એટલે કે જલ્દીથી એ ભૂખ લાગતી નથી. તો શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. એની નીચે પણ અંડરલાઈન કરીશું, એક્ઝામમાં કદાચ ખાલી જગ્યાની અંદર પૂછાય કે ખાલી જગ્યા અનાજ છે એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે, તો કઈ આવશે? બાજરી આવશે. બરાબર, એ ધ્યાનમાં રાખીશું. 25 થી 30 સેલ્સિયસ તાપમાન જરૂર પડે છે અને 40 થી 50 સેમીનો વરસાદ એના માટે જરૂરી છે. હલકી રેતાળ જમીનની અંદર પણ થાય છે અને વરસાદની એની અંદર ખાસ વધારે જરૂર પડતી નથી. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો આપણે ગણી શકીએ. અને ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે. બરાબર, હવે આપણે આજે આટલે અહીંયા જ રાખીશું. આગળના લેક્ચરની અંદર મકાઈ, કઠોળ, તેલીબિયાં, મકાઈની વાત કરીને પછી જો કે મકાઈ છે, મકાઈ, કઠોળ, તેલીબિયાં આ બધાની વાત કરીશું. તેલીબિયાં એટલે કે જેમાંથી તેલ નીકળતું હોય એવા બિયા, બરાબર, એવા સીડ્સ કે જેમાંથી તેલ કાઢી શકાય, તો એ તેલીબિયાઓની વાત કરીશું. કઠોળ દરેક છે એની વાત કરીશું અને મકાઈની વાત કરીશું. બરાબર, તો આજે આપણે ખાસ કરીને ડાંગર, ઘઉં જે ભારતના મુખ્ય બે કહી શકાય એવા બે પાકોની વાત કરી. આપણે મકાઈની વાત કરી જ લઈએ, એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કઠોળથી જ શરૂઆત કરવાની રહે. તો મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. બરાબર, એટલે કે ચોમાસાની અંદર થતો પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું વાવેતર સૌથી વધુ થાય છે અને મકાઈ પાક ડુંગરાળ વિસ્તારોમાં વધારે જોવા મળે છે અને ત્યાંના લોકોનો પણ મુખ્ય ખોરાક હોય છે. મકાઈના રોટલા પણ બને છે. આપણે લીલી મકાઈ છે એ ડાયરેક્ટ પણ આપણે એનું શાક બનાવવામાં અને ડાયરેક્ટ પણ એનો ઉપયોગ, એને બાફીને શેકીને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, મકાઈ મુખ્યત્વે સ્ટાર્ચ હોય છે, તેલ હોય છે, પ્રોટીન હોય છે અને બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી ઔદ્યોગિક પેદાશોની અંદર એનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવે તો મકાઈનું તેલ પણ આપણે ખોરાકનો ઉપયોગ લઈએ છીએ. મકાઈના તેલ જે પેલા સિંગ તેલ છે કે કપાસિયા તેલ છે, બરાબર, સૂર્યમુખીનું તેલ છે, એવી રીતે મકાઈના તેલનો પણ હવે લોકો ઉપયોગ કરતા થયા છે પોતાના ખોરાક. મકાઈના પાકને ઢોળાવવાળી જમીન જોઈએ, કાળી, કઠણ, પથરાળ અને પાણીના નિતારણવાળી જમીનમાં આવે છે. એટલે કે પર્વતીય પ્રદેશની અંદર ખાસ કરીને આ જે પાક છે એને લઈ શકાય છે. અને 50 થી 100 સેમી વરસાદ વચ્ચેનો વરસાદ, 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન જરૂરી હોય છે. પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. બરાબર, આપણે જે પોપકોર્ન ખાઈએ છીએ તો એ પોપકોર્ન પણ એ આની મકાઈમાંથી જ બને છે અને આપણે ધાણી પણ જે ધૂની પણ એવી રીતે આપણે એનો ઉપયોગ લેતા હોઈએ છીએ. તો એ રીતે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરેમાં મુખ્ય ઉત્પાદનના રાજ્યો છે. ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વાવેતર સૌથી વધુ થાય છે. બરાબર, તો અહીંયા આપણા જે ધાન્ય પાકો છે
એ અહીંયા પૂરા થાય છે. કયા કયા જોયા? ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ અને જુવાર. બરાબર, આ ધાન્ય પાકો અહીંયા આગળ પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કઠોળની વાત કરીશું અને તેલીબિયાંની વાત કરીશું. આજે આપણે અહીંયા વિરામ લઈએ. થેન્ક યુ.